ભાઈ ગા આમ જો આમ તો તમને લોકોને હું એક વસ્તુ કહેવા માંગુ છું. તો હાલો મિત્રો, કેમ છો બધા? મજામાં ને સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર. અત્યારે તમને એક વાત કરું, હું અત્યારે શું કરું છું ખબર છે? માવો બનાવું છું ભાઈ. જો કાશી પાંત્રી માવો. અને આજે છે અહારી બીજ, એટલે આપણે જવાના છે તોરણિયા, જે રામદેવીરના દર્શન કરવા જવાના છે. રામદેવીના સાનિધ્યની અંદર જવાના છે, તોરણિયા ધામની અંદર. એટલે મજા આવવાની છે, એટલે વિડીયોની અંદર બન્યા રહેજો. બરાબર એક નંબર. અત્યારે વરસાદ પણ આવે છે. આવા મોસમની અંદર ગાડી લઈને જવાનું ભાઈ, એટલે મને ફૂલ મજા આવે ખરેખર. ઝીણો ઝીણો વરસાદ આવતો હોય, ફૂલી પડતી હોય ને ગાડી હાંકતા હોય ને ફૂલ મોજ આવે. એટલે આપણે જવાના છે આજે તોરણિયા. તો વિડીયોની અંદર શેર સુધી બન્યા રહેજો. તો આપણે ભાઈ અહીંથી સાગર ડિલક્સે આવ્યા હતા. માવો એક લીધો છે સાગરભાઈની ડિલક્સ છે, પાનની દુકાન. શું કહો સાગરભાઈ, તમે કંઈ? જય રામાપીર. જય રામાપીર. આજે બીજ છે, એટલે કે સાગરભાઈ કે જય રામાપીર આપણા સબસ્ક્રાઈબ ને બધીને કહે છે. હો, તમે પણ સામું કોમેન્ટમાં કરી નાખજો. બાકી તો આપણે અહીં એક માવો લઈ લીધો ભાઈ પાસેથી. હવે આપણે સીધી ગાડી લઈને નીકળીએ તોરણિયા. બરાબર ને સાગરભાઈ? બરાબર. તમારે કંઈ કેવું વધારે? બધા તોરણિયા હાલો. એ સાગરભાઈ સાંજે જવાના છે. સાંજે જાઓ ને પ્રોગ્રામમાં. વાંધો નહીં, આપણે ગાડી પડી છે, લઈ અને નીકળીએ. આ બાયપાસનો નજારો જોઉં તમે અત્યારે. હવે વરસાદ થઈ ગયો બંધ. આ થોડો ગારો કીચડ છે, પણ મજા આવે. ચોમાસું તો આ તો એવું જ હોય. આ નજારો આવ્યો ભાઈ, જોયા લઈ જુઓ તમે. અહીંયા તોરણિયામાં બધા હાલીને જાય છે. હાલીને જાય જવું બધા ભાઈ. આપણે પાર્કિંગ કર્યું નથી, બધી આગળ પાર્કિંગ કરી દીધું આપણે. તો તમને લોકોને હું એક વસ્તુ કહેવા માંગુ છું કે હું તોરણિયામાં પહોંચી ગયો છું. અને આમથી બધા લોકો હાલ્યા આવે છે અને હું આમ જાઉં છું. અને અહીંયા મસ્ત લોકેશન છે નારિયેલીનું. સુપર ભાઈ. તમે આડે દિવસે આવ્યો હોય તો તમને અહીંયા ખરેખર મજા આવે એવું છે. મને લાગે ત્યાં ભાઈ પ્રસાદી મળતી લાગે. જો બધા લાઈનમાં ઊભા છે. આપણે જઈએ છીએ મંદિર અંદર. ભાઈ મારો શક સહી થા. અહીંયા પ્રસાદીનું કાઉન્ટર છે. હવે ભલા ભળી બોલે છે. આમ જો ઓલા ભાઈ જોઈ ગયો, ભલા ભળી બોલે ભાઈ. ભાઈ ગા આમ જો આમ. ઓલી બાજુ તો ભાઈ ગા. ભાઈ કે ભાઈ વ્યવસ્થા કરવાની હોય. ભાઈ કે વ્યવસ્થા કરવાની હોય. તો આપણે જઈએ ભાઈ મંદિરે દર્શન કરવા માટે. અને ઓલી આપણે પ્રસાદી ક્યાં સેટ છે અને આ લાઈન ક્યાં સુધી છે આમ જોવો તમે. સેટ ઓલી મંદિર લઈને ઓલી બાજુ સુધી લાઈન છે. આમ તો જોઉં તમે. હા, અંદરનો નજારો છે. અંદર આશ્રમની અંદર આપણે આવી ગયા હે. અહીંયા નારિયેલીનું ને અહીંયા પણ લોકેશન એક નંબર છે ભાઈ. તો આપણે ફાઇનલી ભાઈ મંદિરે પહોંચી ગયા છે. મંદિરે જઈએ છીએ આપણે દર્શન કરવા માટે. હું દર વખતે છે ને ભાઈ એકેય બીજ મારી ના જાય હું તોરણિયા નહીં આવ્યો હોય. દર વખતે હું આવું છું. આ બાજુથી જવાના છે આપણે. તો ફાઇનલી ભાઈ આપણે દર્શન થઈ ગયા રામાપીરના. અને તમને પણ કરાવું દર્શન. જો કરી ગયો ભાઈ રામાપીરના દર્શન.
ઓ ભાઈ અહીંયા તો એક નંબર ડેકોરેશન થયેલું છે. આપણે આવ્યા હતા પાછળથી એટલે કે ખબર નથી રહી. આ જો અહીંથી આવો ને તમે, આ મેન ગેટ છે. આપણે આવ્યા હતા ઓલી બાજુથી પાછળથી. અહીંયા એનું મસ્ત કર્યું હોય ડેકોરેશન, છત્રી ને કંકોરા ને રાખીને LED લાઇટ ને લાઇટનો ડેકોરેશન એક નંબર આવતો છે સીન એનો જ. અહીંથી એક ગેટ, અહીંથી જવાનું હતું અને આપણે આવ્યા પાછળથી. યાર હાલવાની ખરેખર મજા આવે કાંકરીમાં. અહીંયા છે ધૂણો ભાઈ, ધૂણાના પર દર્શન કરી લો. અહીંયા શ્રીફળ ચડે છે એટલે તો શ્રીફળ ચડી ગયા ભાઈ, હજી ચાલુ જ છે. આપણે આવ્યા હતા ને જો ઓલી બાજુથી આવ્યા હતા પાછળથી, અને આ તો આગળનો ગેટ, જ્યાં આ ગેટ આગળનો છે. હું અહીંથી આવ્યો. અત્યારે ટ્રાફિક છે ચકડદમ ટ્રાફિક છે ભાઈ, ફૂલ ટ્રાફિક છે તોરણીએ. અત્યારે વરસાદ જરાય છે નહીં એટલે વધારે લોકો છે. બાકી તો ભાઈ વરસાદ હોય એટલે અહીંયા પછી કોઈ માણસો પબ્લિક હોય હોય બધું. અત્યારે વરસાદ નથી તો ફૂલ માણસો છે. હવે આપણે જઈએ સામ. ભાઈ બીજ રહ્યા હોય ને એના માટેનો ફરાર છે અહીંયા તોરણિયા ધામમાં. આપણે ફરાર કરવા માટે આવ્યા છે. ફરાળમાં ખીર છે, પછી આ માંડવી પાક છે, અને ચિપ્સ અને બટેટા સૂકી ભાજી છે. બટેટા મેં ઓછા લીધા, ચિપ્સ અને એક આ માંડવીનો ઓલો લીધું. મસ્ત છે. હવે આપણે ફરાર કરી અને પછી બારોબાર જઈએ. બારોબારની શું પરિસ્થિતિ છે, કેવું છે. આજે એમ માનો ને કે પબ્લિક આવ્યું છે ફૂલ જોરદાર પબ્લિક છે ભાઈ, દુનિયાનો પબ્લિક છે એમ માનો ને કે તમે. અને અહીંયા આપણે હોલની અંદર ફરાર કરીએ છીએ. તમને હોલ બતાવું. હોલ છે જબરીનો ભાઈ. આમ જોઉં તમે આખો હોલ. તો આપણે ફરાર કરી અને પછી જઈએ બારોબાર. તો આપણી ભાઈ પ્રસાદી લેવાઈ ગઈ છે. આપણે ડીશ પણ ધોઈ નાખી છે. તમારે અહીંયા છે ને તમે પ્રસાદી લ્યો એટલે ડીશ તમારે ધોવાની રહેશે. જો અહીંયા છે ને આ કાઉન્ટર આખું ડીશ ધોવાનું છે. આપણે કમ્પ્લીટ ડીશ ધોવાઈ ગઈ છે. હવે આપણે રાખી આવીએ. અહીંયા જોવું તમે ટ્રેક્ટર ને એવું બધું ચાલુ જ છે. બારોબારનો નજારો. જો દાળના આ બધી દાળ છે. ટોપિયા મર્યા ભાઈ, ટ્રેક્ટર વાકે છે ટ્રેક્ટર ઉપર. અહીંયા ડીશ મૂકવાની છે. આપણે ડીશ ધોવાઈ ગઈ છે, અહીંયા મૂકી દઈએ. હા ભાઈ. અહીંયા જો તમે બાપુનો આશ્રમ છે. આ બાપુનો આશ્રમ જો એક નંબર છે ભાઈ. અત્યારે વરસાદ આવ્યો ને સમજો બધું માણા ભાગવા માંડ્યું. બધા અંદર આવતા રહ્યા. અહીંયા છે ને અહીંથી સેટ વાહ સુધીનો મોટા હોલ જ છે. આમાં આ બધા રૂમ છે. અહીંયા વરસાદ આવ્યો ભાઈ ફૂલ હો. સમજો અહીંયા બધીમાં સિરીઝ ગોઠવી છે એક નંબર ભાઈ. રાતનો નજારો આવે એક નંબર. આમ જો બધું અહીંયા અંદર આવી ગયું. આમાં ગમે એટલું માણસ આવી છે ને તમારે અહીંયા બધીમાં સમાઈ જાય. આ બધા રૂમ છે અહીંયા. અમદાવાદમાં ભાઈ છે ને આપણે જગન્નાથની યાત્રામાં જે ઓલા હાથીઓને બધા મંગાવ્યા હતા ને, હાથીને શું થયું હોય, ગાંડા થયા હાથીથી બધાને માણાની ઉપર ચડી ગયા અને કેટલું તો ભાંગી તોડી નાખ્યું અને કેટલા માણા ઈજાગ્રસ્ત થયા હશે. કેવું થયું ભાઈ અમદાવાદની અંદર. આપણે સવારમાં જગન્નાથની યાત્રામાં તમને જો આ વિડીયો બતાવું છું, જોઈ લો ખાલી વિડીયો.
अंदर जा अंदर जा अंदर 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 અને અહીંયા ફૂલ વરસાદ જામી ગયો ભાઈ. ઓલી બાજુ છે ને ટેજ છે, જે સામે છે ને ત્યાં ટેજ છે. તમને હમણાં ત્યાં લઈ જાઓ, પ્રોગ્રામનું ટેજ છે ને જ્યાં, ત્યાં લઈ જાઓ. પછી થોડોક વરસાદ રહે એટલે પછી જઈએ આપણે. અને આ ફૂલ જામ્યું હવે તો. તો અહીંયા છે પ્રોગ્રામનું સ્ટેજ. આપણે અંદર જઈએ છે. આ પ્રોગ્રામનું સ્ટેજ છે ભાઈ. અહીંયા બધીમાં હાઈન થાય ને એટલે ફૂલ પબ્લિક ભરાઈ જાય અહીંયા, જો વરસાદ ના હોય તો. બાકી તો કેમ પ્રોગ્રામ ચાલુ થાય? અત્યારે તો બધું સ્પીકર ને બધું ઢાંકી દીધું છે, પણ રાતે તમે આવો ને એટલે અહીંયા ફૂલ મોજરો કરવાનો છે. હા, તમારો લઈ લીધો ભાઈ. તમે શું કામ કરો અહીંયા? તમારી સાઉન્ડ સિસ્ટમ લાગે. આ ભાઈની છે, આ ભાઈ ગાવા વાળા છે. તમે જોવો અહીંયા 2023માં છે ને ભાઈ, જો હું અહીંયા બેઠો છું. કેની યારે ખબર? 2023માં હું જિગ્નેશ કવિરાજની હારે જો અહીંયા આ સ્ટેજ ઉપર બેઠો હતો ભાઈ. સ્ટેજ જો તમે, અત્યારે કામગીરી ચાલુ છે. અહીંનું સ્ટેજ, આ જગ્યા ઉપર હું બેઠો હતો ભાઈ 2023માં જિગ્નેશ કવિરાજની હારે, દેવાજ ખવડની હારે, ગોપાલ સાધુ, કીર્તિદાન, એ બધીની હારે આપણે અહીંયા બેઠેલા છે 2023માં આ સ્ટેજ ઉપર. અને આ જ લોકેશન. અત્યારે વરસાદ આવ્યો ને એટલે બધા રપુચક્કર થઈ ગયા ભાઈ. સ્ટેજ એક નંબર બનાવ્યું છે ભાઈ. તો ભાઈઓ મિત્રો, હવે આજનો બ્લોગ અહીંથી આપણે સમાપ્ત કરીએ. વિડીયોની અંદર કંઈક સારું લાગ્યું હોય તો કોમેન્ટની અંદર જણાવજો. બાકી નેક્સ્ટ વિડીયોમાં પાછા મળીએ. ત્યાં સુધી બધીને જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ ને જય રામાપીર. અહીંયા ગાડી પડી આપણી, કે લઈ અને નીકળી જઈએ. વરસાદ જરાય આવતો નથી હવે.